ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રાવલ સાહેબની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। આજરોજ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન દરમિયાન ડીવાયએસપી રાવલ સાહેબની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। વિવિધ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ લોક દરબાર યોજાયો હતો। ગઢડા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબારમાં ગઢડાના નાગરિકો, વેપારીઓ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પોલીસની કામગીરી અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ લોક દરબાર દરમિયાન ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા તેમજ અન્ય પોલીસના પોઈન્ટને લગતા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રશ્નનું સોલ્યુશન યોગ્ય રીતે આવે જે અન્વયે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે તેવું ડીવાયએસપી રાવલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ ગઢડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જે મુદ્દાઓ છે સ્થાનિક તે અન્વયે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું। આ લોક દરબારમાં ગઢડાના નાગરિકો તથા અન્ય વેપારી મિત્રો આગેવાનો પણ હાજર રહ્યા હતા। જે લોક દરબારમાં તેમના દ્વારા જે પોલીસના કામગીરી અન્વયે પ્રશ્નો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ટ્રાફિકની જે ગામમાં સમસ્યા છે અને આ સિવાય અન્ય પણ જે પોલીસના પોઈન્ટના લગતા મુદ્દાઓ છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને જેનું સોલ્યુશન યોગ્ય રીતે આવે તે અન્વયે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ કરી અને કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે તેવી બોટાદ જિલ્લા પોલીસ તરફથી છે તે ખાતરી એમને આપવામાં આવી છે।